જન્માષ્ટમીના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઇસ્કોન મંદિરે જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા, જ્યાં તેમણે ભગવાન લાડુ ગોપાલનો પંચામૃત અભિષેક કરીને આરતી ઉતારી સાથે ભાવિક ભક્તો વચ્ચે ધૂન કીર્તનનો આનંદ માણ્યો। તેમણે શ્રી રાધાકૃષ્ણના ચરણોમાં રાજ્ય અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી। સીએમએ ઇસ્કોન મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો અને ત્યાં તેઓ લાડુ ગોપાલનો પંચામૃત અને અભિષેક અને આ આરતીમાં સહભાગી બન્યા હતા। સાથે દેશ અને રાજ્યની પ્રગતિ માટે રાધાકૃષ્ણના ચરણોમાં તેમણે પ્રાર્થના પણ કરી। મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। કૃષ્ણ જન્મોત્સવ જે મધરાત્રે 12 વાગે રાજ્યભરમાં અલગ અલગ શ્રી કૃષ્ણના મંદિરોમાં મનાવવામાં આવ્યો હતો, ત્યારે અમદાવાદ ખાતે આવેલા જાણીતા ઇસ્કોન મંદિર ખાતે અહીંયા શ્રી કૃષ્ણનું જે મોટું મંદિર આવેલું છે ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને રાજ્ય અને રાષ્ટ્રના કલ્યાણ માટે તેમણે રાધાકૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરી હતી। તેઓ આરતીમાં સહભાગી થયા હતા, દર્શનનો લહાવો લીધો હતો। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામ નજીક ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતા અવાર જવર કરનારા જે લોકો છે તેમને ખૂબ જ હાલાકી પડી રહી છે। બોડેલીથી મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરને જોડતો આ માર્ગ હજારોની સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થાય છે, પરંતુ 2 વર્ષ પહેલા ભારજ નદી પરનો બ્રિજ ધરાશાયી થતા તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું, જેથી લોકોને 40 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડે છે। ભારજ નદીની એક તરફ રાસલી ગામ છે, બીજા કિનારે સિહોદ ગામ છે। એક ગામથી બીજા ગામ જવું હોય તો 40 કિલોમીટરનો ચક્રાવો ફરીને જવો પડે, જેથી ગામના જ લોકોએ નદીના પટમાં જ ડાયવર્ઝન બનાવવાનું નક્કી કર્યું। તંત્રની મદદ વગર ગામના લોકોએ સ્વભંડોળ એકત્ર કર્યું અને થોડા જ સમયમાં કાચું ડાયવર્ઝન બનાવી દીધું, અને એ પણ માત્ર 35,000 રૂપિયાના ખર્ચમાં। 56 નંબર હાઈવે નંબર 56 પર જે આવેલો બ્રિજ છે તૂટી ગયો હતો। ત્યારબાદ સરકારશ્રીએ ઓલ વેધર ડાયવર્ઝન 2 વખત બનાવ્યા, પણ પહેલા પ્રહરની અંદર વરસાદની અંદર વહી ગયું હતું। પછી આ ગામજનોએ લોકફાળો કરી અને જે આ કામ કર્યું છે ખરેખર બહુ સારું છે। ત્યારે કે લોકોને બહુ તકલીફ પડતી, લોકો ઉપર રીન જાય, ઉંમરવાળા લોકો નીચે ઉપરથી પડી જવાનો સંભવ, બેરે પેલી બાજુ રીન નીકળે, બીજા લોકો પોણી રીન નીકળે, એટલે અમને લાગ્યું કે ખરેખર હવે પોણી ઓછું થયું તો બનાવી દઈએ આપણે, કારણ કે સરકાર તો કોઈ ડિસિઝન લે નહીં। મારે જેતપુર જવું હોય તો મારે 30 થી 35 કિલોમીટર ફેરો લગાવીને જવું પડે। જે તે ટાઈમે અહીં પુલ હતો, પુલ પર અમે 7 કિલોમીટરમાં અડધા કલાકમાં જેતપુર પહોંચી જતા હતા। હવે પુલ તૂટ્યો એની બાદ 35 થી 40 કિલોમીટર અમારે ડુંગરવાટ વાયા ફરીને જવું પડે છે રોજ પાણી આપવા। સિહોદ ગામ, પછી સિથોલ, રાસલી, આ બધા યુવાનો ભેગા થઈને આજે જનતા ડાયવર્ઝન બનાવ્યું। જનતા ડાયવર્ઝન એટલી બધી લોકોને તકલીફ પડે, પણ ઓની સામે સરકાર કોઈ પગલાં લેતી નથી, આ નેતાઓ પણ કોઈ પગલાં લેતા નથી। અને આ જનતા ડાયવર્ઝન એવું છે કે આ પબ્લિકથી બનાવ્યું છે, અમે બધા ભેગા થઈને, એટલે લોકોની અવર જવર થાય છે, પણ સરકારોનો પાકા પાયે કંઈક નિર્ણય લેવો જોઈએ કે સરકાર દ્વારા તંત્ર દ્વારા બનાવેલું આ બે વાર પહેલા 2-2.5 કરોડ ને પછી પાછળથી 4 કરોડ એમ કહીને ટોટલ 6 કરોડ રૂપિયા જે પાણીના ધોવાણ થઈ ગયું છે જનતાના ટેક્સના પૈસાનું, અને આ જે મારી બાજુમાં જે જનતા ડાયવર્ઝન ફક્ત 35,000ના ખર્ચે બનેલ છે। તો સરકાર અને તંત્ર શું કરવા માંગે છે અને શું કહેવા માંગે છે? જો આ 35,000થી બનેલું ડાયવર્ઝન જો ટકતું હોય અને પ્રજાને અવર જવર માટેનું એક સારું સાધનરૂપ ગણાતું હોય, તો તંત્ર આજે 6 કરોડ રૂપિયા ખર્ચીને બી નિષ્ફળ ગયું છે। અગાઉ 2 વખત જે તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવેલું તેમાં પહેલીવાર 2 કરોડ અને બીજી વખતમાં 4 કરોડનો ખર્ચ સરકારે કર્યો। થોડા જ દિવસમાં એ પાણીના પ્રવાહમાં તણાયો। ફક્ત 35,000ના ખર્ચે ગામના લોકોએ કાચું ડાયવર્ઝન બનાવી દીધું। છોટાઉદેપુરના પાવીજેતપુર નજીકથી પસાર થતી જે ભારત નદી છે તેની ઉપરથી જે નેશનલ હાઈવે નંબર 56 પસાર થઈ રહ્યો છે। અંદાજે 2 વર્ષ પહેલા એ જે પુલ જે છે તે ધરાશાયી થઈ ગયો હતો, ત્યારબાદ તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું। આપ જોઈ શકો છો કે આજે રેલવે ટ્રેકની બાજુની અંદર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, અંદાજે પહેલા 2 કરોડના ખર્ચે બનાવ્યું, ત્યારબાદ 4 કરોડના ખર્ચે બનાવ્યું, આમ 2 વાર ડાયવર્ઝન બનાવ્યું અંદાજે 6 કરોડના ખર્ચે। પરંતુ જ્યારે પણ વરસાદ પડે અને એ ડાયવર્ઝન ધોવાઈ જાય
ત્યારે આ લોકોને જે મુશ્કેલી પડી રહી હતી, લોકો જે 40 કિલોમીટરનો ફેરો લગાવી રહ્યા હતા, તેની ચિંતા આ સિથોલ ગામના લોકોએ કરી અને જનતા ડાયવર્ઝન બનાવ્યું. આપ જોઈ શકો છો કે આ જે ભારત નદીની અંદર જ જે ડાયવર્ઝન બનાવ્યું છે, ફક્ત 35,000 રૂપિયાના ખર્ચાની અંદર ગામના લોકોએ શ્રમદાન કરી ડાયવર્ઝન રેડી કરી દીધું છે અને આજે રાહદારીઓ ઉપરથી પસાર થઈ રહ્યા છે. ખરેખર આજે ડાયવર્ઝન ઉપરથી જ્યારે આપણે જોયું કે 108 પસાર થઈ રહી છે, પોલીસ તંત્રના વાહનો પસાર થઈ રહ્યા છે, સરકારી અધિકારીઓ આ જ રસ્તેથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આજે ગામના લોકોએ જે શ્રમદાન કરી ફક્ત 35,000 રૂપિયાની અંદર ડાયવર્ઝન બનાવ્યું છે. આજે કેટલાક લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે અને કહી શકાય કે જેઓને 40 કિલોમીટરનો ફેરો લગાવવો પડતો હતો, તેઓને ફક્ત હવે 2 જ કિલોમીટરની અંદર પાવીજેતપુર પહોંચશે. એટલે ચોક્કસથી કહી શકાય એક રાહતનો શ્વાસ આ વિસ્તારના રાહદારીઓએ લીધો છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુર નજીક આવેલ ખજુરિયા અને નાની ડુમાડી ગામ વચ્ચેથી પસાર થતી કોતર પરનો કોઝવે તૂટી ગયો. આ કોઝવે આજથી 8 વર્ષ પહેલા બનાવાયો હતો. લોકો કોઝવે પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ચોમાસામાં આ કોઝવે પર પાણી ભરાઈ જાય છે, છતાં લોકો વહેતા પાણી વચ્ચે કોઝવે પરથી પસાર થાય છે. આ દરમિયાન કેટલાક લોકોની પડી જવાની ઘટનાઓ બને છે. ભૂતકાળમાં એક વ્યક્તિનું તણાઈ જવાથી મૃત્યુ પણ થઈ ચૂક્યું છે. સ્થાનિકોએ તેમની સમસ્યાઓ અંગે રજૂઆત કરી, છતાં તેમની રજૂઆત પર ધ્યાન આપવામાં આવતું નથી. આ બે ગામ વચ્ચેના ખેડૂતોની જમીન સામસામે છે, જ્યારે પાણી વધે ત્યારે ખેતીકામ માટે જવાતું નથી. વિદ્યાર્થીઓને પણ હાલાકી પડે છે. લોકોની માંગ છે કે કોઝવેની જગ્યાએ તેમના માટે પુલ તૈયાર કરાવવામાં આવે. આ જે કોઝવે છે છેલ્લા 7-1 વર્ષથી જર્જરિત હાલતમાં છે અને વરસાદનો સમય હોય કે અન્ય સમયે પણ આ જે કોઝવેની હાલત છે, જેના લીધે સ્કૂલમાં જતા બાળકો હોય કે દૂધની ગાડી હોય, શાકભાજીએ જતી ગાડીઓ હોય, બધા હાલાકી ભોગવી રહ્યા છે અને અમે આને પુલ તરીકે મંજૂરી મળે એની અમારી માંગણી છે. જો આ રસ્તા કાયમી માટે ઉકેલ આવે, પુલ બની જાય તો પેલી બાજુ 14 કિલોમીટરનો ફેરો બચી જાય, શોર્ટકટ બની જાય. આ બાજુ જલોદા પછી નાની ધુમાલી અને ખદીરાને જોડતો આ માર્ગ છે, એટલે તમામ ગામમાં અવર જવર માટે બહુ તકલીફ પડે. બીજું કે ખદીરા ગામના આ નાની ધુમાલીમાં 2-3 ઘર આવેલા છે, એમની જમીન ખદીરાની સીમમાં છે. જો આમાં પાણી આવી જાય વધારે તો ખેતરે જઈ શકતા નથી, એના માટે એમને જવું પડે તો આ બાજુ પુંજાવટ તરફ ફરીને અથવા જલોદા તરફ ફરીને જવું પડે. આ રસ્તો તૂટી જવાથી અમને બહુ તકલીફ પડે છે. ગામમાં કઈ બી પ્રસંગ હોય, મરણ પ્રસંગ કે ગમે તે, તો અમારે જવાતું નથી અને કોઈ બીમાર પડ્યું હોય તો અમારે કોઝવેમાં ઉચકીને અહીંયા સુધી લાવવું પડે અને પછી 108માં બેસાડી અત્યારે જઈ શકે છે અને જો આમ ફરીને જાય તો વ્યક્તિને બહુ તકલીફ પડે એમ. કોઝવે જે આવેલો છે સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. આપ જોઈ શકો છો, બે ગામને જોડતો આ કોઝવે છે, સંપૂર્ણ રીતે તૂટી ગયો છે અને લોકો જે છે તેની ઉપરથી જીવના જોખમે પસાર થવા મજબૂર છે. આપ જોઈ શકો છો કે ગામના લોકો કઈ રીતે જઈ રહ્યા છે. વૃદ્ધ હોય કે યુવાન હોય, તેઓને અહીંથી પસાર થવું મુશ્કેલ છે. મુખ્ય કારણ તો એ છે કે જ્યાં લો લેવલનો કોઝવે છે તેની ઉપર લીલ બાજી ગઈ છે, એટલે ચોક્કસથી અહીંથી કોઈ બાઇક લઈને પસાર થાય તેઓને પણ જોખમ રહેલું છે. આમ તો મજબૂરીથી આ વિસ્તારના લોકો સામે કિનારે જતા હોય છે અને મુખ્ય તકલીફ કહી શકાય ખેડૂતોને, કારણ કે જ્યારે ખજુરિયા ગામના લોકોને સામે કિનારે ખેતરો આવેલા હોય અને ખેડૂતોને ખેતરે જવું હોય, તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ જે કોઝવે ઉપર આજે કોતરની અંદર ભારે પાણીનો પ્રવાહ વધે ત્યારે આ વિસ્તારના જે બાળકો જે છે સ્કૂલે જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે આ જે લો લેવલનો કોઝવે જે છે તેને હટાવી અને જેને મરામત કરી યા તો પછી આની ઉપર નાનો પુલ બનાવીને આપવામાં આવે તો આ વિસ્તારના લોકોને વર્ષો જૂની જે મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી.